જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. મારા જોડે છે રોહન. યસ મિત્રો, આપણા જોડે એના ઘણા ટાઈમથી ટ્રેનિંગ કરી હતી. આ બોયઝની એમ સમજી લો કે ઇન્સ્પિરેશન સ્ટોરી છે. હું તમને એવું કહેવા માંગુ છું કે ફિઝિકલ અને પાસ કરી નાખ્યું છે, બરાબર. આનું હું કદાચ વિડીયો બી ના ઉતારત ને તો બી ચાલત, પણ મારે એમને ઉતારવું પડે એમ છે અને એની સ્ટોરી જે છે એ શેર કરવી પડે એમ છે. ખૂબ જ ઇન્સ્પિરેશન છે, કેમ કે તમને જાણીને નવાઈ લાગશે કે એને ફેલ કરીને પાસ કર્યું છે. હવે અચ્છા, તમે એવું કહેશો કે કઈ રીતના, બરાબર, તો તમને તો બતાવવા માંગુ છું. બરાબર, આમાં જો તમને પીએસટી ફેલ દેખાય છે રેડ કલરથી, અહીં દેખાતું હશે, બરાબર. પછી પીએસટી, પાછું પીઈટી ને પીએસટી પાસ. આ કઈ રીતના થયું છે, બરાબર. એ બોયઝ આપણને કહે છે કે આવી કઈ ઘટના બની હતી એવી કે જેનાથી મતલબ આવું થયું છે ને પછી પાસ થયો છે. પેલી વસ્તુથી એની જે રનિંગ દરમિયાનની જે મતલબ જર્ની છે ને એ બી આપણને થોડીક શેર કરાવડાવશે. તો મિત્રો, જો વિડીયોમાં જે નવા હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રો હોય તો જરૂરથી શેર કરાવડાવજો કે જે ખરેખર તૈયારી કરે છે, ગુજરાત પોલીસ તૈયારી કરે છે ને એના માટે આ વિડીયો, બરાબર. અને આવનારા જે 2025ના જે એન્ડમાં જે ભરતી આવવાની છે એના માટે આ વિડીયો ખૂબ જ કામનો રહેવાનો છે. તો પ્લીઝ મિત્રો, જોવાનું ચૂકશો નહીં એન્ડ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો હવે આપણે રોહન પાસેથી જાણીએ કે પહેલા તો એ કે મતલબ શરૂઆત કઈ રીતના થઈ એન્ડ કઈ રીતના થયું બધું, મતલબ કે ટ્રેનિંગ. મારે અહીંયા અલ્પેશભાઈને જોઈન કર્યા એને 3 થી 4 મહિના જેવું થઈ ગયું. અને જ્યારે હું શરૂઆતમાં આવ્યો ત્યારે હું રનિંગ નહોતો કરી શકતો, હું દોડી નહોતો શકતો. ત્યારે અલ્પેશભાઈએ પહેલી વખત મારો રોડ ઉપર ટાઈમિંગ માપ્યું હતું. ત્યારે કંઈક 35 મિનિટ જેવું આવ્યું હતું. અને પછી બીજે દિવસે કે પાછો ગ્રાઉન્ડમાં માપ્યું હતું ત્યારે કંઈક વધારે આવી હતી. પણ પછી ધીરે ધીરે જે કંઈ કીધું એ બધું મેં ફોલો કરતો ગયો અને મારે રનિંગમાં ઘણો ફેરફાર થવા માંડ્યો. અને જેમ જેમ મારે ટાઈમ છે ને ઓછો આવવા માંડ્યો રનિંગમાં. પછી મતલબ ટાઈમિંગ તો ધીમે ધીમે ઓછો થતો હતો, પણ જોડે જોડે સીન પેન પણ થતું હતું, યાદ છે? એ સીન પેનના લીધે એ બોયઝને મિત્રો ઘણી વાર મારે રેસ્ટ આપવા પડે, બરાબર. અને સીન પેન ને એને એક્સરસાઇઝ એને કરાવવી પડી, કેમ કે એનું જે હાડકું છે ને એકદમ તૂટવાની કન્ડિશનમાં હતું. ડોક્ટરે હું કીધું હતું કે દોડી તમે રનિંગ ના કરતા, તમે આરામ જ કરો, આરામ જ કરજો, મહિના દિવસનો આરામ કરવાનું કીધું. હા, પણ મેં અલ્પેશભાઈ એને આમ નોર્મલી વર્કઆઉટ મારું ચાલુ જ રાખ્યું. જેમ ક્લાઇમ્બરના સેટ છે, ચેસ્ટ વર્કઆઉટ છે, અને નોર્મલ રનિંગ એ ચાલુ ભેગું રાખ્યું. અને જેમ બને તેમ મને કઈ વાંધો ના આવે એવી રીતનું મને બધી વર્કઆઉટ પૂરું કરાવી. ડાયટ પ્લાન ને બધી પ્લાન કહેવાનો મતલબ એમ છે કે રોહનને તો ડોક્ટરે સખત મનાઈ કરી દીધી હતી કે હવે તું દોડીશ જ નહીં. એની કન્ડિશન એવી હતી પગની, પણ મેં કીધું નહીં, તું આવજે, એક આદત પડીએ, બરાબર ને, બાકી ઉઠવાના આળસ થઈ જાય પછી આપણને. એન્ડ સાથે સાથે પગની એક્સરસાઇઝ, બરાબર, એની પણ હું કરાવી હતી. પેટની એક્સરસાઇઝ, કોરની પણ કરાવી હતી, અને ચેસ્ટની પણ, કે જે ચેસ્ટમાં વાંધો હતી એ કેસે આમના વિશે, બરાબર, કે શું થયું હતું ઘટના. તો આ રીતના બધું રહ્યું હતું, બરાબર. હવે એ કે આપણા વિદ્યાર્થી મિત્રોને કે ગ્રાઉન્ડમાં શું થયું હતું, અને આ જે લાલ સિક્કો જે છે એની ઘટના શું છે મિત્રો, બરાબર. લાલ સિક્કો જે તમે જોવો છો, બરાબર, તેની ઘટના શું છે, શું થયું હતું મતલબ ત્યાં શરૂઆત, મતલબ ટાઈમિંગ પહેલા તો અહીંયા લાસ્ટ ટાઈમિંગ તો માપી નહીં જતો એ કે છે, ને પછી લાસ્ટમાં ટાઈમિંગ ત્યાં કેટલા? અહીંયા જ્યારે મેં ટાઈમિંગ માપ્યો તો બે વખત ટાઈમ અલ્પેશભાઈએ મારો માપ્યો, ત્યારે 22:10 જેવો આવ્યો હતો 2 વખત. અને ત્યાં મારે 21:45 જેવું આવી ગયું હતું. સીન પેન મતલબ એટલું તો ખરે આમ? હા, એટલે એ બીજા રાઉન્ડ થી જ ચાલુ થઈ ગયું હતું. અને જેમ બને હિપકા જેવું થવા માંડ્યું હતું, આમ વોમિટિંગ વધારે થવા માંડી. પણ એને બોયઝે બધી આપણી ઇન્સ્ટ્રક્શન ફોલો કરી હતી. લાસ્ટ ટાઈમમાં જે 4 સ્ટેપ હું કહું છું એ બધી એને ફોલો કર્યા હતા. પછી હવે આની ઘટના શું થઈ હતી એ કે મતલબ રનિંગ તો પતી ગયું. પછી અમને બધાને બેઠાડા બધાને, અને જેના નામ બોલાય બધાને સહી કરવા માટે લઈએ. સહી કરાવી, ફટાફટ ફોર્મ ભરાવી અને સીધા અમને હાઈટ માપવા લઈ ગયા. હાઈટ માપીને સીધી છાતી માપી. એટલે રનિંગ કર્યું હતું એટલે મારી છાતી ફૂલી ના હતી. નોર્મલી 79 તો થઈ ગઈ, પણ ફૂલેલી 82 મતલબ 3 જ ફૂલી હતી. હા, અને ટ્રાય તો 3-4 આપી હતી, પણ વચ્ચે કે બ્રેક નો આપ્યો, એટલે એને બ્રેક ના આપ્યો. પછી શું થયું એને, જેથી મને ફેલ કરી દીધો, છાતીમાં ફેલ કરી દીધો. અને આમાં પીએસટી ફેલ લખી નાખ્યું. અંદરથી શું થતું હતું ત્યારે એવું થતું હતું કે બહુ ખોટું, એટલું મહેનત કરી અને આ છેલ્લે બહુ ખોટું થયું, નતું થવું. પણ પછી અમને પોલીસ વાળા બધા કે અહીં બેઠી જાવ તમે, પછી અમને બધી બેઠાડા અને પછી અમને દલીલમાં લઈ ગયા. દલીલમાં શું થયું પછી ત્યાં? દલીલમાં કેટલા ગયા હતા તમે? દલીલમાં અમે ગયા હતા 7 જણા.
એમાંથી એક જણા હાઈટમાં હતો અને અમે 3 જણા ચેસ્ટમાં હતા. ચેસ્ટમાં હતા. ઓકે પણ એ બધાને તો નોર્મલ પણ એટલી નથી થતી કે ફૂલેલી પણ એટલી નથી થતી. ઓકે પછી અમને પુશઅપનો ને 10 મિનિટનો ટાઈમ આપ્યો કે સાહેબ હમણાં આવે તમે પુશઅપ. પછી શું કર્યું એમ કે જે વિદ્યાર્થીઓને આપણા વિડીયો જે જોયા છે, જે ચેસ્ટના વિડીયો પર તમે જોશો, બોયઝ પૂરેપૂરું બધું ફોલો કર્યું, શું કરી નાખ્યું હતું પછી એવું જે થોડો ટાઈમ આપે એમ? અલ્પેશભાઈ જે અહીંયા મને જે વર્કઆઉટ શીખવાડતા જે ચેસ્ટનું એ બધું મેં અહીંયા પ્રોપર કરી લીધું. હા પુશઅપ જે કઈ મને કહેતા એ બધી ડાયમંડ પુશઅપ, સાદા પુશઅપ બધા મેં મારી લીધા ત્યાં. અને મારી આમ થોડુંક છાતી નોર્મલ થઈ ગઈ એટલે ત્યાં વાંધો નહીં. ત્યાં ઓફિસર આવ્યા હતા, એક જ મોકો આપ્યો હતો ને? હા, એક જ મોકો આપે. ત્યાં કેમેરા ચાલુ હોય, 2 કે 3 પછી મોટા સાહેબ 2-3 ઊભા હોય અને આપણી છાતી માપે. એ પણ એક જ વાર. કેટલી થઈ હતી પછી? કેટલી થઈ એક જ મોકામાં? એક મોકામાં મારી 85 જેવું થતું. 85 જેવું થઈ ગયું, મતલબ કે 80-85 થઈ ગઈ. હા ઓકે મિત્રો, તો 79 ને ફૂલેલી 85 એટલે 6 ફૂલાવી નાખી. તમે વિચાર કરો, લોકોને ફૂલતી જ નથી હોય, બરાબર? પણ એ બોય છે, આપણે બધી વર્કઆઉટ ફોલો કરી એન્ડ એને ઇમ્પ્લિમેન્ટ કર્યું ને, તો એની શું કહેવાય કે 85 થઈ ગઈ. પહેલી જ ભરતી હતી, બરાબર ને? પહેલી જ ભરતી છે, બરાબર? ઉંમરે એમની બહુ નાની છે. દેખો, હું એવું નથી કહેવા માંગતો કે ગ્રાઉન્ડ બધે પાસ કર્યું કે નવીન વાત નથી, પણ નવીન વાત આને આપણે એ માટે કહીએ કેમ કે એ બોયને પગમાં ખૂબ જ ઇન્જરી હતી. એમાંથી એને ગાડી ધીમે ધીમે ચાલુ રાખી અને પછી ચેસ્ટમાં પણ ઓલું હતું, ચેસ્ટ મારી નોર્મલ 72 જેવું થતું. 72, હા 72 થતી હતી. અને એ 72 માંથી પછી એને લઈ આવીને 85 કરી નાખી. તમે બી કરી શકો મિત્રો. જે આવનારી જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે ને, એને મારો આ વિડીયોના દ્વારા એ જ સંદેશો છે, બરાબર? કે તમે બી કરી શકો અગર તમે પ્રોપર પ્લાનિંગ કરો. બાકી જો હું એવું નથી કહેતો કે બરાબર એ પાસ થઈ જ જાત, પણ દેખો ફેલ બી થઈ શકે. પણ જો એને ધ્યાન ન રાખ્યું હોત ને, બરાબર, તો પાસ થવા મતલબ ફેલ થવાની શક્યતા. જે બે બોયઝ ફેલ થયા ને, કદાચ એમાં એનું બી નામ આવી શકત. પણ એને પ્રોપર ઘરે ડાયટ ફોલો કર્યું, બરાબર? પ્રોપર એને વર્કઆઉટ કર્યું અને એને વસ્તુઓને ચાલુ રાખી. અને આ જો હું અહીંયા વિલેજ એકેડેમીમાં ના આવ્યો હોત તો અત્યારે મારે આજે સિક્કા લાગ્યા એ લાગ્યા ન હોત. મિત્રો, ખૂબ ખૂબ ગર્વની વાત કહેવાય મારા માટે પણ કે એની પહેલી ભરતી મેં ફિઝિકલ પાસ કર્યું છે, બરાબર? અને અલ્પેશભાઈ સિવાય એ અશક્ય શક્ય જ નહોતું. મિત્રો, કઈ વાંધો નહીં, શક્ય થઈ ગયું. એન્ડ કોંગ્રેચ્યુલેશન એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ એક્ઝામ, બરાબર? બેસ્ટ આપ. હવે આપણે એક્ઝામમાં પણ કરશું, બેસ્ટ આપશું, બરાબર? એક્ઝામમાં પણ આપણે હવે હિંમત નહીં હાર્યું. ભલે આ એક્ઝામમાં આપણી પાસે ટાઈમ છે 50 દિવસ જેટલો, એ 50 દિવસ આપણે 10 કલાક વાંચશું, બરાબર? અને 10 કલાક રીડિંગ કરીને જેટલું બી થાય એટલું આપણે એમાં કરશું. તો મિત્રો, બસ આ હતી રોહનની સ્ટોરી, બરાબર? ખૂબ જ ઇન્સ્પિરેશન સ્ટોરી હતી કે બોયઝને મતલબ એટલી તકલીફમાંથી પણ લાવી અને એને પૂરું કરી નાખ્યું છે મિત્રો, બરાબર? વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ એક્ઝામ. મિત્રો, તમે બી તૈયારી કરશો. નેક્સ્ટ ભલે આમાં કદાચ તમને જો એ બે બોયઝ ફેલ થયા ને, તો એનો બી મારો એ જ સંદેશો છે. એને કદાચ રોહનની જોડે એની મુલાકાત થઈ જ હશે, તો એ અને બીજા બાકીના ગુજરાતના જે વિદ્યાર્થીઓ, બરાબર, કે જેને રનિંગમાં તકલીફ છે, જેને ચેસ્ટમાં છે, તો આ વસ્તુને ધ્યાન રાખજો અને પ્રોપર ફોલો કરજો. મારા લગતે કંઈ હોય તો નંબર આપું છું, એમાં સંપર્ક કરી લેજો. બાકી તમે તમારી રીતના તૈયારી વ્યવસ્થિત પ્રોપર ગાઈડન્સની અંદર કરશો, તાકી ઓછા સમયની અંદર તમે તૈયારી કરીને લાગી શકો. જેમ રોહન પાસ થયો છે તમે બી થઈ શકો, બરાબર? તો મિત્રો, એમાં કઈ બહુ મોટી વાત નથી, પણ પ્રોપર ફોલો કરવું પડે, ડેડિકેટેડ રહેવું પડે, ડિસિપ્લિન રહેવું પડે, કે જે રોહન હતો, બરાબર? તેના લીધે રિઝલ્ટ મળ્યું છે અને આજ તમે જોશો કે એનું ફાઇનલમાં એનું મતલબ કે સિક્કો લાગી જશે. હવે એક્ઝામની તૈયારી કરશે મિત્રો. તો બસ આટલું જ હતું મિત્રો. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્ર હોય તો એને જરૂરથી શેર કરાવડાવજો. જય હિન્દ.